હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં મજા પડી જાય તેવી મૂઠિયા બટાકાના શાકની રેસીપી, જેને ભગત મૂઠિયા પણ કહેવામાં આવે છે, તે શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 2 કપ ચણાની દાળ લઈ લીધી છે. તેને મેં 2 કલાક પાણીમાં પલાળી દીધી હતી. તમે જોઈ શકો છો ચણાની દાળ પાણીમાં પલાળેલી હતી એટલે તે ખૂબ જ ફૂલી ગઈ છે અને આ રીતે હાથની મદદથી એને આપણે તોડીએ તો એ તૂટી પણ જાય છે. તો હવે તેને ગ્રાઇન્ડ કરવાની છે. તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જારની અંદર આપણે ચણાની દાળમાંથી જેટલું બી પાણી છે એ બધું પાણી કાઢી નાખવાનું છે અને ત્યાર પછી મિક્સર જારમાં તેને મેં એડ કરી દીધી છે. હવે તેની એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે અને આની અંદર પાણીનો વધારે યુઝ કરવાનો નથી. તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ આપણે બનાવવાની છે. આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તો હવે હું એને બીજા બાઉલમાં કાઢી નાખું છું અને હવે બીજા બાઉલમાં કાઢીને આપણે તેની અંદર બધા મસાલા કરવાના છે. તો ચાલો આપણે મસાલા કરીએ. અહીંયા મેં 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ લીધી છે. અડધી ચમચી હળદર એડ કરી છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી ધાણાનો પાવડર એડ કર્યો છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી મીઠું એડ કર્યું છે. ત્યાર પછી કોથમીરના પાન 1/4 કપ આપણે કોથમીરના પાન એની અંદર એડ કરવાના છે. કોથમીરના પાન એડ કર્યા પછી તેની અંદર ફુદીનાના પાન એડ કરવાના છે. તે પણ મેં 1/4 કપ જ લીધા છે. ફુદીનાના પાન જરૂરથી એડ કરજો, તેનાથી મૂઠિયાનો ટેસ્ટ જ અલગ આવે છે. ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મિક્સ કર્યા પછી તેને 1 મિનિટ સુધી ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે બધા મસાલા મિક્સ કર્યા પછી તેની અંદર હું 1/4 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કરું છું. 1/4 ટેબલસ્પૂન જ સોડા એડ કરજો, એનાથી વધારે એડ કરવાની જરૂર નથી, જેથી આપણા મૂઠિયા સોફ્ટ થશે. અને ત્યાર પછી તેને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટરથી નાના નાના સ્મોલ સાઇઝના બોલ બનાવીને મૂઠિયા તેની અંદર તળવા માટે મૂકી દેવાના છે. સૌથી પહેલાં મૂઠિયાને 1 મિનિટ સુધી તબેથો કે એવું કશું મારવાની જરૂર નથી. થોડીવાર પછી આ રીતે તબેથાની મદદથી મૂઠિયાને તળવાના છે અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને તળવાના છે. તમે જોઈ શકો છો આ રીતનો કલર આવી ગયો છે અને મેં મૂઠિયાને કાઢી લીધા છે. આ જ રીતે બધા મૂઠિયા મેં તળીને રેડી કરી દીધા છે. તમને હું એક મૂઠિયું તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ છે અને બહારથી ક્રિસ્પી છે. હવે આપણે મૂઠિયા બટાકાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર મેં આખા મસાલા એડ કરી દીધા છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દીધી છે. હિંગ એડ કર્યા પછી તેની અંદર મેં સ્મોલ સાઇઝના કાંદો લીધો હતો અને તેની મેં પેસ્ટ કરી દીધી હતી, તે મેં આની અંદર એડ કરી છે અને તે પેસ્ટને તેલ છૂટું પડે ત્યાર સુધી ચડવા દેવાની છે. હવે આપણા કાંદાની પેસ્ટ ચડી ગઈ છે. તો ત્યાર પછી મેં 4 સ્મોલ સાઇઝના ટામેટાં લીધા હતા અને તેને મેં પ્યુરી કરી દીધી હતી, તે મેં એડ કરી દીધી છે અને તેની ઉપર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે, જેથી આપણા ટામેટાની પ્યુરી ફટાફટ ચડી જાય અને તે મેં મિક્સ કરી દીધી છે. ટામેટાની પ્યુરીને ત્યાર સુધી આપણે ચડવા દેવાની છે જ્યાર સુધી તેની સાઈડમાંથી તેલ છૂટું નહીં પડે અને આ રીતે તેને ઢાંકીને થવા દેવાનું છે, જેથી તેના ટામેટાના પ્યુરીના જે છાંટા છે એ આપણી ઉપર ઉડે નહીં. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ત્યાર પછી 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેથી આપણા શાકનો કલર સારો એવો આવે. અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. ગરમ મસાલો એડ કર્યા પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને 1 મિનિટ સુધી કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તેની બાજુમાંથી તેલ છૂટું પડે ત્યાર પછી મેં અહીંયા 4 સ્મોલ સાઇઝના બટાકા લીધા હતા, તે મેં તેની અંદર એડ કરી દીધા છે અને તેને પણ બરાબર મિક્સ કરી દેવાના છે. મિક્સ કર્યા પછી તેની અંદર મેં 1/4 કપ જેટલા વટાણા લીધા હતા, ફ્રોઝન વટાણા છે, તે મેં એડ કર્યા છે અને તેને પણ મિક્સ કરી દીધું છે અને ત્યાર પછી તેની અંદર મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પાણીનો ભાગ આની અંદર વધારે આવશે કેમ કે આની અંદર આપણે મૂઠિયા એડ કરવાના છે.
ત્યાર પછી અડધો ગ્લાસ પાણી મેં બીજું એડ કર્યું છે, તમે જોઈ શકો છો. અને તેને આપણે ઢાંકીને હવે ચડવા દેવાના છે, બટાકા અને વટાણા બંનેને. તમે જોઈ શકો છો. તો આ રીતે ખોલીને જુઓ છો અને બટાકાને આ રીતે તોડીને હું તમને બતાવું છું તો ઇઝીલી આપણા બટાકા તૂટે છે. તેનો મતલબ એવો છે કે આપણા બટાકા હવે ચડી ગયા છે. તો આપણે હવે આની અંદર હજી 1 ગ્લાસ જેટલું પાણી હું આની અંદર એડ કરીશ. તમે જોઈ શકો છો પાણીનો ભાગ આની અંદર વધારે આવશે કેમ કે આપણે મૂઠિયા નાખવાના છે અને મૂઠિયા નાખશું તો આ બધું પાણી મૂઠિયા ચૂસી લેશે. ત્યાર પછી તેની અંદર આપણે જે મૂઠિયા તળ્યા હતા એ મૂઠિયા આની અંદર એડ કરી દેવાના છે. તમે તમારા હિસાબથી વધારે કે ઓછા મૂઠિયા તમે એડ કરી શકો છો. આ મૂઠિયાને તમને એમનેમ પણ ખાઈ શકો છો. એમનેમ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા મૂઠિયા લાગે છે. મૂઠિયા એડ કર્યા પછી તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી મૂઠિયા અને બટાકા બંનેને આપણે 5 મિનિટ સુધી ઢાંકીને કૂક કરવાનું છે. 5 મિનિટમાં આપણું શાક તમે જોઈ શકો છો કેવું દેખાઈ રહ્યું છે. પાણીનો ભાગ પણ ઓછો થઈ ગયો છે અને હજુ પણ પાણી આની અંદર જરૂર પડશે તો તમે તમારી રીતે પાણી એડ કરી શકો છો. અને ત્યાર પછી મેં કોથમીરના પાન એડ કર્યા છે અને તેને પણ મેં મિક્સ કરી દીધા છે. પાણીનો ભાગ વધારે હોવાથી તમે તમારી રીતે આની અંદર મરચું અને મીઠું ટેસ્ટ કરીને તમે એની અંદર એડ કરી શકો છો. તમને હું બતાવું છું. આપણા મૂઠિયા બટાકાનું શાક રેડી થઈ ગયું છે. કેવો સરસ એનો કલર આવ્યો છે અને કેવું સુપર એ દેખાઈ રહ્યું છે. અને મેં એને બીજી પ્લેટમાં પણ લઈ લીધું છે. તમે જોઈ શકો છો આપણા મૂઠિયા બટાકા બનીને રેડી થઈ ગયા છે. મૂઠિયા બટાકાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેની ઉપર આપણે જ્યારે સર્વ કરીએ છીએ ત્યારે તેની ઉપર લીંબુનો રસ નાખીને આપણે ખાશું તો તેનો ટેસ્ટ ઓર વધારે સારો થઈ જશે. તો તમે લીંબુ જરૂરથી એડ કરજો. તમને મારે આજની મૂઠિયા બટાકાની શાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.